वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो आपने लास्ट सेशन में रासायनिक बंधन और आणवीय रचना चेप्टर की शुरुआत करी, थोड़ुंक अणुओ विषे समझा, रासायनिक बंधन शुं छे ते समझेला मित्रों, और एक कोसेल-लुईसनो अभिगम जे एक महत्वनी थियरी है, वाद है, तेनी शुरुआत करेली और एनो भाग एक लुईसनो अभिगम समझेला और लुईसे शुं संज्ञा पद्धति दर्शावी है ते आपने जोई लीए मित्रों। हवे आपने एनो पार्ट बी एटले कोसेल अभिगम ने समझे એટલે આપણો કોસેલ-લુઈસ અભિગમ પૂર્ણ થાય। ઓકે, તો કોસેલ-લુઈસ અભિગમની વાતમાં આપણે કોસેલનો અભિગમ જોઈએ તો કોસેલનો અભિગમ કોના માટે છે? તો આયનીય બંધની રચના સમજવા માટે કોસેલનો અભિગમ વપરાય છે। તેમણે શું કીધું કે આવર્ત કોષ્ટકમાં હેલોજન તત્વો અને આલ્કલી તત્વો, મિત્રો હું મારી રીતે પહેલા તમને સમજાવું છું। હેલોજન તત્વો અને આલ્કલી તત્વો નિષ્ક્રિય વાયુથી અલગ પડે છે, તે તો આપણે જાણીએ જ છીએ। હવે ચેપ્ટર 3 ભણી ગયા એટલે આપણને ખ્યાલ છે કે હેલોજન તત્વો ખૂબ જ ઊંચી વિદ્યુત ઋણતા માટે જાણીતા છે, જ્યારે આલ્કલી તત્વો સૌથી વધુ વિદ્યુત ધનમય છે। એટલે કે હેલોજન તત્વો છે તે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભાર બનાવવાનો વૃત્તિવાળા, જેમ કે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને Cl- આયન બનાવવાની વૃત્તિ છે, જ્યારે સોડિયમની विद्युत धनमयता વધુ છે। विद्युत धनमयता વધુ એટલે विद्युत ऋणताથી उलटू, विद्युत ऋणता એટલે મેળવવાનો ગુણ, विद्युत धनमयता એટલે ગુમાવવાનો ગુણ। એટલે આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને, જેમ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને છે? Na+। પણ નિષ્ક્રિય વાયુથી અલગ જ છે ને, કારણ કે નિષ્ક્રિય વાયુ કેવા છે? નથી ઇલેક્ટ્રોન મેળવતા, નથી ઇલેક્ટ્રોન ગુમાવતા। ઓકે, તો હેલોજન તત્વો અને આલ્કલી તત્વો ખાસ આયનીય બંધની રચનામાં ભાગ લે છે। હવે આ રીતે જે ધન આયન અને ઋણ આયન બન્યા, જેમ કે Na+ અને Cl-, તે નિષ્ક્રિય વાયુ જેવું સ્થાયી ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરે છે। NH2NP6 પ્રકારનું, હિલિયમ સિવાય માટે મિત્રો NH2NP6 જોઈએ। ચાલો, સોડિયમની પહેલી ઇલેક્ટ્રોન રચના શું હતી? આપણે એને આ રીતે દર્શાવી શકીએ, નિયોન। ઓકે, શું હતું? 3s1। ओके, एमांथी एक इलेक्ट्रॉन चाल्यो जाए तो एनी इलेक्ट्रॉन रचना कोना जेवी थई जाए? नियोन जेवी थई जाए। ओके, हवे क्लोरीन नी वात करीए, एनी पासे 17 छे तो नियोन 3s2 3p5। हवे एक इलेक्ट्रॉन जो एनी अंदर एड थई जाए तो एनी इलेक्ट्रॉन रचना नियोन 3s2 3p6 एटले कोना जेवी थई जाए मित्रों? आ इलेक्ट्रॉन कोनी छे? आर्गोननी छे। એટલે આ થઈ ગયું ને NH2NP6। અહીંયા આપણે જો 3s1 નીકળી જાય, 3s1 નીકળી જાય તો 2s2 2p6। એટલે કે આ રીતે બનતા ધન આયનો કે ઋણ આયનો નિષ્ક્રિય જેવું સ્થાયી ઇલેક્ટ્રોન બંધારણ NH2NP6 પ્રાપ્ત કરે છે। મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ કે હિલિયમ સિવાય કેમ લખવું પડે? હિલિયમ હોય તો માત્ર NH2 જ આવે, તો એમાં p કક્ષક નથી। ओके, हवे आ जे धन आयनो ने ऋण आयनो छे ते एकबीजा साथे आकर्षाशे। पहला धन आयनो ने ऋण आयनोनी प्राप्ति थाय। आपणे आ थियरीने एवी रीते वेची सके के पहलो तबक्को धन आयनो अने ऋण आयनोनी प्राप्ति। हवे धन आयनो अने ऋण आयनो वच्चे स्थिर विद्युत आकर्षण बळ थाय। फिजिक्सना नियम प्रमाणे तेओ एकबीजाने आकर्षे अने जोड़ाय अने जे बंध बने एने कहेवाय विद्युत संयोजक बंध। विद्युत संयोजक बंध। विद्युत संयोजक बंध में क्यू आकर्षण होय छे? स्थिर विद्युत आकर्षण। धन आयन और ऋण आयन वच्चे जे आकर्षण थाय ने मित्रों तेने स्थिर विद्युत आकर्षण बळ कहेवाय। आकर्षण बळना घणा बधा प्रकार छे, चुंबकीय आकर्षण बळ, गुरुत्वाकर्षण बळ। एमां धनभार अने ऋणभार वच्चेना आकर्षण बळने हमेशा कहेवाय स्थिर विद्युत आकर्षण बळ। अथवा मित्रों वधारानी वात करूं तो एने कूलम्ब नामना साइंटिस्टे शोधेलुं, एटले एने कूलम्बीय बळ पण कहेवाय छे। એટલે કેટલીક વાર તમે જ્યારે ફિઝિક્સ ભણશો પછી 12th સાયન્સમાં જ્યારે આપણે આવીશું ત્યારે ઘણીવાર એવું આવે કે NaCl માં કયું આકર્ષણ બળ છે? તો સ્થિર વિદ્યુતની જગ્યાએ બીજો એક શબ્દ લખેલો હોય કુલમ્બીય આકર્ષણ બળ, કારણ કે કુલમ્બે સ્થિર વિદ્યુત આકર્ષણ બળના નિયમો શોધેલા, એની પરથી એનું નામ કુલમ્બીય બળ પણ છે। એટલે ફરી પાછી આપણે એકવાર વ્યાખ્યા સ્વરૂપે જોઈએ, કારણ કે ટૂંકા પ્રશ્નોમાં તમને હવે 1 માર્કમાં વ્યાખ્યા આવી શકે। વિદ્યુત સંયોજક બંધ એટલે શું? तो धन आयन और ऋण आयन वच्चे स्थिर विद्युत आकर्षण थाय अथवा धन आयन और ऋण आयन स्थिर विद्युत आकर्षण वडे जोड़ाय
ત્યારે રચાતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહેવાય। મિત્રો, જે આપણે આજે આયનીય બંધ કહીએ છીએ ને, એનું પહેલું નામ શરૂઆતમાં વિદ્યુત સંયોજક બંધ હતું। હવે આપણે એને આયનીય બંધ કહીએ છીએ। એટલે મેં એ કાઉન્સમાં એટલા માટે લખ્યું છે કે જેને આપણે આયનીય બંધ સમજીએ છીએ એનું જ બીજું નામ શું છે? વિદ્યુત સંયોજક બંધ છે। ઓકે, તો Na+ અને Cl- બંને આકર્ષણથી જોડાઈને NaCl બને। NaCl માં વિદ્યુત સંયોજક બંધ છે Na+Cl વચ્ચે। વિદ્યુત સંયોજકતા તો ધન આયન અને ઋણ આયન પરના જે એકમ ભારની સંખ્યા છે, જે વીજભારની સંખ્યા છે, એને એની વિદ્યુત સંયોજકતા કહેવાય। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કેલ્શિયમ, તો કેલ્શિયમ આપણે Ca+2 એવું લખીએ તો મિત્રો એ સંખ્યા પર ધ્યાન આપવાનું। શેના પર ધ્યાન આપવાનું છે? સંખ્યા પર। તો કે ભાઈ કેલ્શિયમની વિદ્યુત સંયોજકતા કેટલી? તો કે 2। ફ્લોરિનની વિદ્યુત સંયોજકતા, ફ્લોરિન આપણે F-1 લખીએ પણ આપણે ભાર આપવાનો છે 1 પર। અહીંયા નિશાની પર ભાર આપવાનો નથી। ફ્લોરિનની વિદ્યુત સંયોજકતા છે 1, બરાબર। કોઈ મેગ્નેશિયમની વિદ્યુત સંયોજકતા આપણને પૂછે, મેગ્નેશિયમની વિદ્યુત સંયોજકતા, તો કેટલો જવાબ આવશે? 2। સોડિયમની વિદ્યુત સંયોજકતા જણાવો તો જવાબ આવશે 1। Clની વિદ્યુત સંયોજકતા જણાવો તો જવાબ આવશે 1। ઓકે, ઓક્સિજનની વિદ્યુત સંયોજકતા જણાવો તો જવાબ આવશે O-2 પણ આપણે લખવાનો 2। ઓકે, હવે આ સિદ્ધાંતની મર્યાદા શું છે? તો કે આ જે સિદ્ધાંત છે થોડા ઘણા સંયોજનોની રચના સમજાવી શકે છે। મિત્રો, આ બહુ શરૂઆતની થિયરીઓ હતી, એટલે ખાસ કરીને S અને P બ્લોકના તત્વો માટે, અને હજુ પણ વધારે વાત કરીએ તો 1 થી 20 ના તત્વો માટે વધુ, પરમાણુ ક્રમાંક 1 થી 20માં જે તત્વો આવી જાય છે ને એની રચના બહુ સારી રીતે સમજાવી શકે। પણ જેમ જેમ આપણે આગળ જઈએ, ડી વિભાગના તત્વો આવી જાય, ડી કક્ષકનો ઉમેરો થઈ જાય, પછી આ સિદ્ધાંતની ઉપયોગિતા ઓછી થઈ જાય છે, કારણ કે ડી કક્ષક માટેના નિયમો થોડાક અલગ છે। એટલે 1 થી 20 તત્વો માટે આ વધુ ઉપયોગી છે। ઓકે મિત્રો, તો સ્ક્રીનશોટ પાડી લો। ચાલો, તો મિત્રો હવે આપણે અષ્ટકનો નિયમ સમજીએ, જે એક શોર્ટ ક્વેશ્ચન તરીકે છે, અને ત્યાર પછી સહજ સંયોજક બંધ સમજાવો, એ 2 પ્રશ્નોની ચર્ચા કરીએ। ઓકે, અષ્ટકનો નિયમ તો હવે આપણને આવડી જ ગયો હોય, પણ ફરીથી એકવાર ચોપડીમાં આપ્યો છે સુધારીને, એટલે આપણે એને સમજી લઈએ। પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા કે ભાગીદારી કરીને તેમની સંયોજકતા કોષોનું અષ્ટક બનાવે છે। એટલે અષ્ટક બનાવવું છે, પણ એના માટે કઈ 2 શરત છે? કઈ 2 રીતે બનાવી શકે? એક, સ્થાનાંતરણ દ્વારા। સ્થાનાંતરણ એટલે એનો અર્થ થાય એક ઇલેક્ટ્રોન ગુમાવે એક પરમાણુ અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, જે આપણે NaCl માં જોઈએ છે। અથવા તો રીત નંબર 2, ભાગીદારી કરીને, બંને પોતાના એક ઇલેક્ટ્રોનને પોતાની વચ્ચે રાખીને પણ અષ્ટક બનાવી શકે। આવું આપણને ભાગીદારી કરીને આપણને જોવા મળશે સહજ સંયોજક બંધમાં। અને જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર છે એ આપણને જોવા મળશે આયનીય બંધમાં। ઓકે, તો હવે આપણે સહસંયોજક આયનીય બંધ તો આપણે કોશલના અભિગમમાં સમજા, હવે આપણે સમજીએ સહસંયોજક બંધ કોને કહેવાય। ઓકે, તો સહજ સંયોજક બંધ સમજાવો, બરાબર, આ રીતે પ્રશ્ન પૂછાય તો આપણે એને સમજીએ। નાનો આમ તો સરળ પ્રશ્ન છે। સૌપ્રથમ લેંગમ્યુર નામના સાયન્ટિસ્ટે ઈસવીસન 1919માં લુઈસની અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને ફગાવી દીધી। એટલે લુઈસે જે સમઘનની વાત કરેલી હતી, ગઈકાલે આપણે મિત્ર જોયું કે સમઘનના 8 ખૂણા પર 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય બાહ્યતમ કોષમાં, તો આ જે બાબત છે એને લેંગમ્યુરે ના પાડી દીધી, ફગાવી દીધી, મીન્સ કે કંઈક નવી રીતે એને સમજૂતી આપી અને એને સહજ સંયોજક બંધ પર્યાય દાખલ કર્યો, અને એને એક નવો શબ્દ આપ્યો કે ભાઈ આને બદલે આપણે સહજ સંયોજક બંધ હોય છે સમઘનીય રચનાને બદલે। તો એ સહજ સંયોજક બંધ શું છે એ આપણે સમજીએ। મિત્રો, આમ તો આ તમે 9મા ધોરણમાં પણ સમજીને આવ્યા છે, પણ તે છતાં જો કોઈનો પાયો કાચો હોય, બરાબર, ન યાદ હોય તો બરાબર ધ્યાનથી સમજી લેજો, કારણ કે આપણે આગળ બહુ ઊંડું કામ કરવાનું છે। 9મા ધોરણમાં જ્યારે આવું બધું આવે ત્યારે 1 કે 2 ઉદાહરણ સમજીને પૂરું કરી દેવામાં આવે, પણ અહીંયા અનલિમિટેડ ઉદાહરણો આવી શકે, એટલે ખાસ ધ્યાન આપવું। આપણે Cl2 અણુની રચના સમજાવવાની છે, તો Cl2 અણુમાં
ક્લોરીન પરમાણુ આપણને ઇલેક્ટ્રોન રચના પહેલા ખબર હોય છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, બરાબર, એટલે એની ઇલેક્ટ્રોન રચના છે Ne3s2 3p5, બરાબર. એટલે બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે? કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ઓકે, હવે લુઈસ બિંદુ રચના કેવી રીતે કરવી? કાલે આપણે શીખેલા 7 ઇલેક્ટ્રોન દર્શાવાય છે. તો 1 2 3 4 5 6 અને 7 જરૂરિયાત મુજબ ગોઠવી શકાય. મિત્રો ગઈકાલે પણ મેં વાત કરી, જેવી જરૂરિયાત મારે અહીંયા 1 ઇલેક્ટ્રોન દર્શાવો છે. કેમ? કારણ કે મારે આની સાથે ભાગીદારી બતાવી છે, એટલે મેં અહીંયા 1 લખ્યો છે, બરાબર. હવે અહીંયા મારે 7 ઇલેક્ટ્રોન દોરવા છે, તો 7 ઇલેક્ટ્રોન એટલે 2 ની 3 પેર અને 1 ઇલેક્ટ્રોન હોય, તો 1 ઇલેક્ટ્રોન હું અહીંયા લખી દઉં. કેમ? કારણ કે મારે આની સાથે જોડાણ બતાવવું છે. ઓકે, તો 2 4 6 અને 7. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કેવી રીતે દર્શાવી શકાય? તો કે એની સંખ્યા 7 જ હોવી જોઈએ સીએલમાં. એટલે સંખ્યા સંયોજકતા કોષમાં જેટલા ઇલેક્ટ્રોન એટલી જ રાખવાની, પણ બંધ બનાવવા માટે તમારી જેવી જરૂરિયાત એવી રીતે તમે દર્શાવી શકો. વધારાના ઉદાહરણોમાં આપણે વધારે ચર્ચા કરીશું. ઓકે, હવે આ ક્લોરીન પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીન પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. તો બંને અષ્ટક પૂર્ણ કરવા માટે આ જે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરશે. ભાગીદારી કરશે એટલે બંને આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોનને પોતાની વચ્ચે ગોઠવી દેશે. ઓકે, એટલે આ થઈ ગયા ભાગીદારીના ઇલેક્ટ્રોન. તો થોડોક રંગથી એને અલગ કરીએ અને બાકીના જે ઇલેક્ટ્રોન એમની પાસે હતા તે આ રીતના આપણે દર્શાવીએ. ઓકે, એટલે આ થઈ ગયું ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ. એક ઇલેક્ટ્રોનની બંને શું કરી? ભાગીદારી કરી. ઓકે, અને આ ભાગીદારીને આપણે આ રીતે દર્શાવે. હવે આ ક્લોરીન પાસે પણ અષ્ટક રચના પૂર્ણ છે અને આ ક્લોરીન પાસે પણ અષ્ટક રચના પૂર્ણ છે ભાગીદારીને કારણે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જે છે એ શું બન્યું? તો કે Cl વચ્ચે સહસંયોજક બંધ નું નિર્માણ થયું એમ કહેવાય, અથવા Cl2 માં રહેલો સહસંયોજક બંધ છે એવું આને કહેવાય. હવે સંયોજાતા ઇલેક્ટ્રોન, સોરી મિત્રો, એક નાની ભૂલ છે. સંયોજાતા પરમાણુ સરખા હોય અથવા જુદા જુદા પણ હોઈ શકે. જેમ કે અહીંયા આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરી કે બંને પરમાણુઓ કેવા છે? સરખા છે. ઓકે, પણ હવે આપણે નીચે આગળ જઈશું ત્યારે હું તમને બીજા વધારાના ઉદાહરણ સમજાવીશ જેમાં જુદા જુદા પરમાણુઓ પણ જોડાઈ શકે. ઓકે, તો સંયોજતા પરમાણુ સરખા પણ હોઈ શકે અથવા જુદા જુદા પણ હોઈ શકે. એને સહસંયોજક બંધ બનવા માટેની જરૂરી શરતો આ પ્રમાણે દર્શાવે મિત્રો. લેંગમ્યુરે સહસંયોજક બંધ બનવો હોય તો એના માટે કઈ જરૂરી શરતો છે? તો દરેક બંધ પરમાણુ વચ્ચે થતી ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. એટલે જે દરેક બંધ બને છે એ શેના કારણે બને છે? ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે બને છે. દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે છે. એટલે બંને પરમાણુ ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે, એટલે એનો અર્થ કે 1 કરતા વધારે ઇલેક્ટ્રોન પણ ભાગીદારીમાં મૂકી શકે. મિત્રો અહીંયા આપણે ઉદાહરણ 1 ઇલેક્ટ્રોન વાળું લીધું, પણ આગળ જઈશું હું તમને હજુ આગળ આ થિયરીને સમજાવીશ તો 1 કરતા વધારે ઇલેક્ટ્રોન પણ ભાગીદારીમાં મૂકી શકે. એટલે ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપવો જ પડે ભાગીદારી માટે. ઇલેક્ટ્રોન ભાગીદારીથી જોડાતા પરમાણુઓના બાહ્યતમ કોષમાં ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત થાય છે, જે આપણે સમજા મિત્રો. અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા, હવે બંને પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8. એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત થઈ છે જે ઉમદા વાયુ જેવી રચના છે. એટલે હવે તે બંને કેવા થઈ ગયા? સ્થાયી થઈ ગયા. ઓકે મિત્રો, હવે આની સાથે થોડાક વધારાના ઉદાહરણોની હું અહીંયા ચર્ચા કરું છું. થિયરી પૂછાય તો એમાં એક જ ઉદાહરણ લખવાનું છે, પણ આપણે આને બરાબર સમજવા માટે અમે કેટલાક વધારાના ઉદાહરણ લીધા છે, એટલે એ તમારે થિયરીમાં લખવાના નથી, પણ પ્રેક્ટિસ માટે, પ્રેક્ટિસ બહુ જરૂરી છે એટલે આપણે અહીંયા કરીએ છીએ. ઓકે, ચાલો સમજીએ. તો શરૂઆત કરું. CCl4 NH3 H2O આ 3 લઈએ મિત્રો. લુઈસ બિંદુ રચના દ્વારા આપણે આને બંધ સહસંયોજક બંધ દર્શાવે છે. મિત્રો આ સહસંયોજક બંધ દર્શાવતા આવડવું બહુ જરૂરી છે. પાઠમાં આગળ જઈને બહુ મેઇન પાર્ટ બની જવાનો છે અને એને ગોખવાનું નથી. ઘણા મિત્રો આવી 3-4 રચના હોય તો 2-5 વાર લખી નાખે અને ગોખી નાખે, તો એવું ગોખવાથી આવડવાનું નથી. એટલે આપણે ગોખવાની નથી. લુઈસ બિંદુ રચના એટલે કે આવા પ્રમાણે જે અણુની રચના છે કેવી રીતે થાય
એ કેવી રીતે સમજીને થાય તે આપણે અહીંયા સમજવાનું છે। જેમ કે CCl4 ની રચના કરવી છે તો મધ્યસ્થ આયન સૌથી પહેલા સૌપ્રથમ કયો આયન શોધવાનો મિત્રો? મધ્યસ્થ આયન। મધ્યસ્થ આયન એટલે જેની સંખ્યા 1 હોય। તો CCl4 એમાં બરાબર મધ્યમાં કોણ હશે? યસ, C હશે। NH3 માં બરાબર મધ્યમાં કોણ હશે? N હશે। H2O માં મધ્યમાં કોણ હશે? O હશે। તો સૌપ્રથમ કેન્દ્રમાં જે મધ્યસ્થ પરમાણુ હોય એને લખી દેવાનો અને તેની ફરતે બાકીના જે પરમાણુઓ છે તેને લખી દેવાના। જેમ કે CCl4 તો 1 2 3 4, NH3 1 2 3 H, H2O H H। ઓકે, હવે આપણે એને અષ્ટક રચના કેવી રીતે પ્રાપ્ત કરે છે તે જોઈએ। ઓકે, C પાસે કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? બાહ્યતમ કક્ષામાં કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે। ઓકે, હવે આપણે ક્લોરીનના ઇલેક્ટ્રોન દર્શાવીએ। ઓકે, ક્લોરીન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 7। ઓકે, તો 1 2 3 4 5 6 અને 7મો અહીંયા ભાગીદારીમાં મૂકવું છે કારણ કે બંધ બનાવવાનો છે। એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 6 7, 7મો કઈ જગ્યાએ આવી ગયો? ભાગીદારીમાં। ઓકે, 1 2 3 4 5 6 7। ઓકે, અને અહીંયા કરીએ 1 2 3 4 5 6 7। ઓકે મિત્રો, હું અહીંયા ગોળ દોરતો નથી પણ તમને સમજાઈ ગયું હશે, નહીં તે વધારે તમને ગૂંચવાડો કરશે કે Cl પાસે પણ 7 ને 1 8 થઈ ગયા, આ Cl પાસે પણ 8, દરેક Cl પાસે 8 ઇલેક્ટ્રોન છે અને કાર્બન પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? જો એનું પણ અષ્ટક પૂર્ણ થયું છે। એટલે આ રીતે CCl4 ની રચના થાય। ઓકે, NH3 ની વાત કરીએ। ચાલો, નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ કક્ષામાં? નાઇટ્રોજન પાસે કેટલા હોય મિત્રો? 5। કાર્બન પાસે અહીંયા વાત કરેલી 4, તો 5 ઇલેક્ટ્રોન બરાબર। ગઈકાલે વાત કરેલી 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 એક પેર હોય, એક યુગ્મ હોય અને 3 ઇલેક્ટ્રોન છૂટા હોય જેને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, એ વાત કરેલી। હવે આ જે 3 ઇલેક્ટ્રોન છે એ 3 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે, હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન। આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, ત્રીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન। હવે તમે અહીંયા જોશો તો નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, 2 4 6 અને 8। ઓકે, હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થશે મિત્રો? હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થાય નહીં। કેમ ન થાય? કારણ કે એને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના એટલે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવાની છે। એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? માત્ર 2। હાઇડ્રોજન પાસે 2 બરાબર, બાકીના બધા પાસે 8। ઓકે, હવે તમે સમજી જ ગયા છો। ચાલો થોડીક ઝડપ વધારીએ। ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય મિત્રો? 6। તો 1 2 3 4 5 6। ઓકે, હવે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન એની સાથે લઈ લઈએ તો હાઇડ્રોજનનો 1, બીજા હાઇડ્રોજનનો 1। ઓકે, આનું અષ્ટક પૂરું થઈ ગયું। ઓકે, અને હાઇડ્રોજન પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવી। ઓકે, ચાલો મિત્રો, હવે આ થોડાક જાણીતા ઉદાહરણ હતા। હવે થોડાક બહારના ઉદાહરણની વાત કરીએ। લાગે એવું કે બહારના છે પણ કશું બહારનું હોતું નથી। ધારો કે SiBr4, તો નિયમ પ્રમાણે હમણાં પહેલા કીધું એ પ્રમાણે સૌપ્રથમ Si મધ્યસ્થ છે એને અહીંયા મૂકી દો। ઓકે, Si એટલે 14મા સમૂહનું છે, કાર્બનની નીચે આવે, ધ્યાન રાખવું પડે। એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4। ઓકે, Br પાસે કેટલા હોય? 7। એટલે મિત્રો હવે હું ઝડપથી કરી દઉં છું Cl ની જેમ, 1 2 3 4 5 6 7, આ 7મો ભાગીદારમાં 1 2 3 4 5 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 અને 7। ઓકે, તો અહીંયા થોડુંક બરાબર બતાવી દઈએ। આ ઇલેક્ટ્રોન। ઓકે, તો અષ્ટક રચના પૂરી થઈ ગઈ। ચાલો, અત્યારે હું હવે ગોળ દોરતો નથી, તમે સમજી ગયા છો। ઓકે, હવે PCl5 ફોસ્ફરસ, જોજો મિત્રો તમને સમૂહમાં એક આવડે ને, નાઇટ્રોજનની આવડી એટલે ફોસ્ફરસની પણ આવડે, એની નીચે આર્સેનિક એન્ટીમનીની પણ આવડે। ગઈકાલે આપણે વાત કરેલી કે લુઈસ બિંદુ રચના દ્વિતીય આવર્તના સમૂહ માટે જે હોય ને એ સમૂહમાં બધા માટે હોય।
तो नाइट्रोजन में जेम 5 गोठो एम फॉस्फरस में 5 गोठवीए 1 2 3 4 5 ओके हवे Cl ना गोठी दईए चलो Cl ना 7 ओके 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 થઈ ગયો ओके बधानो अष्टक पूर्ण થઈ ગયા છે ओके चलो ऑक्सीजन ની અંદર આવી આપણે ऑक्सीजन Cl2 ऑक्सीजन मध्यस्थ परमाणु છે એટલે ऑक्सीजन પાસે હવે Cl2 જો સર ચોપડીમાં કશે નહીં હોય પણ બનાવવાનું કહે તો આપણે કઈ ગોખવાનું નથી ચોપડીમાં શોધવાનો નથી મધ્યસ્થ પરમાણુ એના 6 ઇલેક્ટ્રોન એટલે હવે સમજી લો 2 4 5 6 ઓકે ફટાફટ Cl ના 7 1 2 3 4 5 6 7 ओके 1 2 3 4 5 6 અને 7 ओके तो ऑक्सीजन ની પણ અષ્ટક રચના થઈ ગઈ અને Cl ની પણ થઈ ગઈ મિત્રો આ રીતે બીજા ઘણા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે પરમાણુ અણુઓની ઇલેક્ટ્રોન રચના કરી શકીએ ચાલો સ્ક્રીનશોટ પાડી લો तो मित्रों हवे आपणे सहसंयोजक बंध ने कोने कहेवाय अने एनी जरूरी शरतो विषे जाण्यो हवे आपणे सहसंयोजक बंध केटला प्रकारना होय तेना विषे चर्चा करीए तो मित्रों सहसंयोजक बंध आम जोवा जईए तो मुख्यत्वे बे प्रकारना होय एक छे एक सहसंयोजक बंध एटले जेने एकल सहसंयोजक बंध पण कही शकाय जेना आपणे बधा उदाहरण जोया अहींया बधी जग्याए एक एक सहसंयोजक बंध बने छे बराबर एटले एक एक इलेक्ट्रॉन ની ભાગીદારીથી એક યુગ્મ દ્વારા બંધ રચાય તો એને એક સહસંયોજક બંધ કહેવાય ઓકે જેમ કે H અને H વચ્ચે બંધ બને કેવી રીતે બને આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન તો આ એકલ ઇલેક્ટ્રોન યુગ્મ છે Cl વચ્ચે અમને આપણે જોયું Cl વચ્ચે એક એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે ઓકે તો આ કયો બંધ રચાય છે એકલ બંધ રચાય છે ઓકે ત્યાર પછી બીજો પ્રકાર છે બહુબંધ બહુબંધ એટલે એક કરતા વધારે બંધ એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મની જ્યારે ભાગીદારી થાય અને એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ રચાય ત્યારે જે બંધ બને એને બહુબંધ કહેવાય ઓકે બહુબંધ એટલે એક બંધ કરતા વધારે એટલે દ્વિબંધ હોઈ શકે અને ત્રિબંધ હોઈ શકે મિત્રો બરાબર દ્વિબંધ અને ત્રિબંધ પણ ચતુષ્બંધ પંચબંધ એવું આવતું નથી तो द्विबंध क्यारे रचाय बहुत सिंपल है मित्रों थियरी अहींया वाक्य रचनाओं महत्व नहीं महत्वना है उदाहरण एटले आपणे उदाहरणों पर कॉन्सन्ट्रेट करीशुं द्विबंध एटले बे बे इलेक्ट्रॉन युग्मोनी भागीदारी करे अने बे युग्मो बनावे एटले एने एम पण कहेवाय बे युग्मोनी भागीदारीथी जे बंध रचाय तेने द्विबंध कहेवाय अने एवी रीते त्रण युग्मोनी भागीदारीथी जे बंध रचाय एने त्रिबंध कहेवाय मित्रों आ जे थियरी छे ए थियरी तरीके पूछवानी संभावना बहुत ओછી છે પણ હું તમને આ જે અણુ રચના શીખવી રહ્યો છું એ અણુ રચના ખૂબ જ મહત્વની છે જો આ અણુ રચનાઓ તમને નહીં આવડે તો ચેપ્ટરમાં આગળ ઘણું બધું નહીં આવડે એટલે થિયરી પર ધ્યાન કેન્દ્રિત નહીં કરતા એ તો બહુ સહેલી છે મેં તમને કીધું 9મા ધોરણમાં પણ તમે ભણીને આવ્યા હશો કોન્સેપ્ટ પણ હશે પણ આ લुईस બિંદુ રચનાઓ અણુની બનાવતા આવડવું જોઈએ એટલે ધ્યાન બધું એની પર કેન્દ્રિત કરજો ઓકે O2 અણુની રચના મારે કરવી છે तो O2 अणु में अष्टक रचना केवी रीते प्राप्त थई शके तो के मित्रों जो 1 2 3 4 5 6 धारो तो आ रीते मूको 1 2 3 4 5 અને 6 पहला जोईए आपने हूँ तमने समझावुं छुं शुं एक एक इलेक्ट्रॉन की भागीदारी करीए तो अष्टक रचना प्राप्त थाय खरी चलो जोईए अहींया ओके आना केटला इलेक्ट्रॉन थया 2 2 4 ने 6 ने 7 आना केटला इलेक्ट्रॉन थया 2 ने 2 4 6 ने 7 એટલે અહીંયા અષ્ટક રચના પ્રાપ્ત થતી નથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જો અષ્ટક રચના પ્રાપ્ત ન થાય તો મિત્રો બીજો એક એક ઇલેક્ટ્રોન આપણે ભાગીદારી માટે લેવાનો જ્યાર સુધી અષ્ટક રચના પ્રાપ્ત ન થઈ જાય ત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં મૂકવા પડે ઓકે ચાલો હવે આપણે आनी इलेक्ट्रॉन रचना ने मारे अष्टक रचना प्राप्त करावी छे तो शुं करीशुं ओके चलो जो अहींया हूँ हवे बीजी रीते करूँ ऑक्सीजन ऑक्सीजन हवे हूँ 2 इलेक्ट्रॉन की भागीदारी लऊं एक थी नहीं थतुं तो 1 2 3 4 5 6 1 2
3 4 5 6 હવે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો મૂક્યા મેં 2 જો ચેક કરી લે અષ્ટક પ્રાપ્ત થાય છે 8 ઇલેક્ટ્રોન 4 ને 4 8 ઓકે અહીંયા 4 ને 4 8 ઓકે તો આ રીત સાચી છે એટલે મિત્રો ગોખવાનું નહીં કોઈક નવો અણુ આવી જાય તમને નથી ખબર તો પહેલા એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરો ધારો કે એક થી નથી થતું તો 2 લો 2 નથી થતું તો 3 લો બરાબર જ્યાર સુધી અષ્ટક રચના પ્રાપ્ત ન થાય ત્યાર સુધી પ્રયત્ન કરો ઓકે તો આ O2 ની રચના થઈ ગઈ આની પરથી આપણે શું લખી શકીએ મિત્રો બીજું ખાસ ધ્યાન રાખજો O ડબલ બોન્ડ O આને બંધ કહેવાય આ એક બંધ બન્યો આ બે બંધ બન્યા એટલે O ડબલ બોન્ડ O ને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ ધ્યાન રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં મારે આનો પ્રશ્ન પૂછવો છે કે ભાઈ O2 અણુમાં બંધકારક યુગ્મ કેટલા છે અને અબંધકારક યુગ્મ કેટલા છે મિત્રો જોજો હવે આ જે યુગ્મ છે ખાસ ધ્યાન રાખજો એને આપણે કહીશું બંધકારક યુગ્મ અને આ જે છે આ એને કહીશું અબંધકારક યુગ્મ મિત્રો બહુ અગત્યનું છે જે બંધની રચનામાં બહુ સહેલું પણ છે જે બંધની રચનામાં ભાગ લે છે એને બંધકારક યુગ્મ કહેવાય જે બંધની રચનામાં ભાગ લેતું નથી એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય તો પરીક્ષામાં મારે લુઈસ બિંદુ રચના નથી પૂછ્યું મારે ઇનડાયરેક્ટલી આ પ્રશ્ન પૂછવો તો હું એવું કહીશ કે O2 ની રચનામાં કેટલા બંધકારક યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો મિત્રો શું જવાબ આવશે આમાં બંધકારક યુગ્મ કેટલા છે બંધકારક યુગ્મ ઓકે કેટલા છે 1 2 કેટલા છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અબંધકારક ગણતા શીખવાનું છે બહુ મહત્વનું છે આગલી થિયરીઓ માટે 1 2 3 4 કેટલા છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 છે ઓકે તો આ રીતે તમે સાચી લુઈસ બિંદુ રચના કરશો અણુની તો જ તમને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ખબર પડશે ઓકે ચાલો અને હવે આપણે જોઈએ CO2 ની રચના કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં પહેલા એ ખબર હોવી જોઈએ 4 ઇલેક્ટ્રોન છે એટલે હવે 4 ઇલેક્ટ્રોન જો હું આ રીતે ભાગીદારી કરીશ મિત્રો તો મને ખબર છે કે આ રીતે અષ્ટક રચના 4 છે ધારો કે હું આનું એક ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં લઈ લઉં આનું એક અને આનું એક તો પણ કેટલા થયા 2 ને 2 4 5 ને 6 થયા એટલે આ રીતે એનું અષ્ટક પ્રાપ્ત થતું નથી એટલે મારે હજુ એક ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં લેવો પડે એટલે અહીંયાથી હું આ ઇલેક્ટ્રોનને કાઢી નાખું છું આ બંનેને હજુ એને અહીંયા ભાગીદારીમાં મૂકી દઉં છું ઓકે એટલે હવે એની ભાગીદારી જો હું આની સાથે કરું ઓકે તો હવે કાર્બનનું અષ્ટક પૂરું થાય છે હવે ઓક્સિજનની વાત કરીએ 2 તો એના વપરાઈ ગયા એટલે બાકીના 4 મૂકી દો એટલે અહીંયા મિત્રો મારું કહેવાનું એવું છે કે ગણતરી થી ચાલવાનું છે કોઈ પણ જગ્યાએ ગોખવાની જરૂર નથી ગોખશો તો તમે નહીં કરી શકો આવી રીતે SiO2 ની રચના તમે જાતે વિચારીને કરજો કે SiO2 કેવી રીતે બને ઓકે હવે આપણે જોઈએ CH2 ડબલ બોન્ડ CH2 કાર્બનના ડબલ બોન્ડ અહીંયા બનેલા છે મિત્રો એકવાર ઘણી હવે આપણે ઉલટું શીખે ધારો કે આપણને ખબર છે કે દ્વિબંધ અહીંયા છે તો આપણે કેવી રીતે રચના કરી શકીએ એ પણ જોઈ લઈએ દ્વિબંધ છે તો એનો અર્થ એવો થઈ ગયો કે 2 ઇલેક્ટ્રોન યુગ્મો તો બંનેને આપણે મૂકી દઈએ વચ્ચે આવું પણ આપણે કરી શકીએ આવું પણ તમને કામ લાગશે ઘણીવાર તમને ખબર હશે કે આમાં તો દ્વિબંધ આવે તો 2 ઇલેક્ટ્રોન યુગ્મો એટલે બંનેના 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા 2 1 2 એટલે 2 ને 2 4 બરાબર આ કાર્બનના 4 આ કાર્બનના 4 ઓકે આ રીતે થઈ ગયા હવે હાઇડ્રોજનના લઈ લઈએ આપણે એક ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજનનો આ એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો અને આ હાઇડ્રોજનનો ઓકે જોઈ લો દરેક કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે કાર્બનનું જોઈ લઈએ તો અહીંયા 2 ને 2 4 ને 4 8 યસ ઓકે અહીંયા 4 7 8 અષ્ટક પૂરું થઈ ગયું આગળ કીધે પ્રમાણે મિત્રો હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ થશે નહીં હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 2 ઇલેક્ટ્રોન મેળવશે ઓકે હવે આપણે ત્રિબંધમાં જઈએ મિત્રો હવે થોડીક હું ઝડપ રાખીશ બરાબર ચાલો નાઇટ્રોજનની રચના ત્રિબંધથી થાય છે તો નાઇટ્રોજન N2 માં હમણાં કીધું દાખલા તરીકે જો
આપણે એના 5 ઇલેક્ટ્રોન આવી રીતે મૂકીએ છીએ 1 2 અને 3 1 2 અને 3 ધારો કે આ એકની ભાગીદારી કરે વિચારજો આ એકની ભાગીદારી કરે તો શું અષ્ટક રચના પ્રાપ્ત થઈ 2 4 5 6 નથી થતી હજુ એક ઇલેક્ટ્રોન હવે આ ઇલેક્ટ્રોનને હું અહીંયા મૂકી દઉં ચાલો ઓકે હવે જોઈએ 2 4 6 7 2 4 6 7 બંનેને એક ઇલેક્ટ્રોન લઈ લ્યો હજુ નથી થતું મિત્રો હજુ એક ઇલેક્ટ્રોન ઘટે એટલે હવે આ ઇલેક્ટ્રોન પણ હું લઈ લઉં અને એને પણ અહીંયા વચ્ચે મૂકી દઉં ઓકે હવે હું જો ધારો કે આને પણ જોડાઈ ગયા તો 2 ને 6 8 2 ને 6 8 એટલે અહીંયા મારે અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડી 8 ઇલેક્ટ્રોનની ઓકે તો હવે આ બંનેનું અષ્ટક અહીંયા પૂર્ણ છે N2 માં આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન છે અને આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન છે ઓકે મિત્રો ચાલો હવે એ જ રીતે આપણે કાર્બનની વાત કરીએ કાર્બન પાસે HCN તો H આપણે જાણીએ છીએ H ની બંધ બનાવવાની ક્ષમતા કેટલી છે મિત્રો એક જ છે એટલે H2 એકની જ ભાગીદારી કરી શકે ફિક્સ થઈ ગયું H એકની ભાગીદારી કરી શકે ઓકે તો એક બંધ બની ગયો હવે કાર્બનના બાકી કેટલા ઇલેક્ટ્રોન રહ્યા મિત્રો જોજો ગણતરીથી ચાલુ ગોખવા નથી H સાથે તો એક જ બંધ બને હવે કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન રહ્યા 1 2 અને 3 ઓકે નાઇટ્રોજનના સામે 3 ગોઠવી જોઈએ અને જોઈએ કે શું અષ્ટક પૂર્ણ થાય છે નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 5 ટ્રાય એન્ડ એરર મેથડ ગોખવાનું નથી જોઈએ તો 6 ને 2 8 આના 6 ને 2 8 જો હવે અષ્ટક પૂર્ણ થઈ ગયા છે કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું છે અહીંયા જોશો તો કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું છે અહીંયા જોશો નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ ગયું છે અને હાઇડ્રોજન તો બે બંધ બનાવે એટલે આ રીતે મિત્રો આપણે સમજીને કરવાનું છે ઓકે CH ટ્રિપલ બોન્ડ CH હવે આપણે કીધું એ પ્રમાણે ઉલટી રીતે ધારો કે જોઈએ કે આપણને ટ્રિપલ બોન્ડ ખબર છે તો હું આ રીતે પણ કરી શકું જો મને ખબર હોય તોની વાત નહીં તો ગણતરીથી પણ મળે કે 3 અને આના 3 ઇલેક્ટ્રોન અને આનો એક ઓકે હવે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન લઈ લઈએ ઓકે જોઈએ શું અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગઈ યસ ઓકે કાર્બન અહીંયા જોઈએ તો 6 ને 2 8 આ કાર્બનના જોઈએ તો 6 ને 2 8 હાઇડ્રોજનના તો 2 થવાના છે ઓકે મિત્રો તો અહીંયા આપણે બંધ કેવી રીતે બને છે મિત્રો થિયરી કરતા ખાસ ધ્યાન રાખજો અહીં થિયરી કરતા આ જે ઇલેક્ટ્રોન રચના જે અણુની રચના લુઈસ બિંદુ રચના દર્શાવી છે એ ખાસ અગત્યની છે તમારે થિયરીની વાક્ય રચના મોડે કરવાની નથી થિયરી કોઈ પૂછવાનું નથી બરાબર પણ આમાંથી આ અણુઓની રચનાને બરાબર તૈયાર કરવાનું છે આ કેમિસ્ટ્રીનું બેસિક છે આ જે મેં અહીંયા અણુઓની રચના બતાવી છે તે આ મોટે ભાગે પૂછાતા અણુઓ છે અને જી નીટની પરીક્ષામાં જો તમને આ આવડતું હશે તો આના જેવા અણુઓની રચના કરી શકશો અને ત્યારે તમે આગળની થિયરીઓના સાચા જવાબ આપી શકશો એટલે મિત્રો ખાસ ધ્યાન આની પર કેન્દ્રિત કરજો હજુ પણ અને જોઈએ તો સમજીને 2-3 વાર કરજો અને ન સમજાય તો ખાસ પૂછજો ઓકે ચાલો સ્ક્રીનશોટ પાડી લો Let me help you with the answer. When we say sharing, it means that both the atoms need to contribute for the bond formation, right? It indicates that each atom will give at least one electron from its valence shell. Does that tell us that a covalent bond will involve minimum of one pair of electrons? Yes, a covalent bond needs at least 2 electrons or simply one pair of electrons. Such a type of covalent bond where one pair of electrons is shared between the atoms is called a single covalent bond. It is denoted by drawing a single line between the two atoms. A simple example that explains this type is the formation of a chlorine molecule. How do you think this molecule was formed? We know that chlorine has 7 electrons in its outermost shell. That means only 1 electron is needed by it to complete the octet. Now here's another chlorine atom which again has 7 electrons in its outermost shell. Both of them want 1 electron each. And that is why we find 2 chlorine atoms coming together and forming a bond by sharing 1 electron pair. Now if we look at this orbit individually, it has 8 electrons.
And this orbit too has 8 electrons. Stability achieved for the chlorine molecules. This was an example of a single covalent bond. So do all atoms form covalent bonds by sharing a single pair of electrons? Think for a moment. We know that oxygen is in the diatomic state. That means one oxygen atom forms a bond with other oxygen atom to form a stable molecule. Do you know how many electrons are shared in this bond? What do you notice? There are 4 electrons shared. That means both the oxygen atoms contribute 2 electrons each, thus giving 2 pairs of electrons in the bond formation. So is this not an example of covalent bond? Well, it is. But covalent bond has 1 pair of electrons being shared, right? Don't forget, it is a minimum of 1 pair that's needed for formation of the covalent bond. That means this case is also an example of a covalent bond. Such a covalent bond which involves 2 pairs of electrons getting shared is called a double covalent bond. It is represented by 2 lines written between the 2 atoms. Just like this as seen in case of oxygen. Now on the similar lines, can you give me an example where more than 2 pairs of electrons are shared between the atoms? Wait a second. Are we trying to say that a triple covalent bond also exists between the atoms? Absolutely. And the best example to study this is the case of nitrogen. We always find a nitrogen molecule written like this. Needless to say that the 2 nitrogen atoms share a triple covalent bond. That means 3 pairs of electrons or simply 6 electrons are shared between the atoms. This helps both the atoms attain the stable state. Now tell me one.